ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મુખડી ગામના ટીકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી 20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૂચના આપવામાં આવેલ છે. આ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ટુરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય વસાવાઈ ટ્રક નંબર GJ 16X 7047માં વિદેશી દારૂ ભરીને મુખડી ગામના ટીકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા પર સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મુખડી ગામના ટીકરી ફળિયામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 5433 બોટલો મળી આવી હતી. પોલીસે 13.24 લાખનો દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ 20.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ પોલીસે નિકોલી ગામના બુટલેગર સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.